મારું નામ ગીતા મુકેશ પારેખ અને હું ભારતીય જૈન સંગઠન લેડીઝ વિંગની પ્રમુખ છું. આજે 26મી જાન્યુઆરીએ અમે બધા અલગ અલગ રીતે ઉજવતા હોઈએ, પણ અમારો વિચાર હતો કે માનવ જ્યોતના જે આશ્રમ છે એમાં જે થોડાક મંદબુદ્ધિના છે, નિરાધાર છે, એ બધાની સાથે મળીને કંઈક અલગ રીતે અમે ઉજવણી કરીએ. અને સાથોસાથ 26મી જાન્યુઆરી જે ભૂકંપ આવ્યો હતો, તો એમાં પણ એમ થાય કે અમે ત્યાં કને જઈ અને જમાડીને અમારાથી જે બને એ રીતનું એમને મદદ કરીએ અને જે દિવંગત આત્માઓ છે એમના આત્માને શાંતિ મળે એ માટે પણ કંઈક કાર્ય કરીએ. અમને અહીં આવીને બહુ જ મજા આવી અને અમારા આમ જોઈએ તો અમારા બીજીએસમાંથી અમે લોકો દર મહિને આવું એક સેવાકીય કાર્ય કરતા હોઈએ છીએ કે જેથી અમે મોજ મજાના પિકનિકને એવું પણ કરતા હોઈએ, શીખવાડવાના પ્રોગ્રામ પણ કરતા હોઈએ, પણ સાથોસાથ દર મહિને આ એક પ્રોજેક્ટ લેતા હોય છે. અને અહીં આવીને અમને ખૂબ જ એમ કહેવાય ને કે આપણી ભાગતી દોડતી જિંદગીમાં એમ થાય કે આ નથી મળ્યું કે આ છૂટી ગયું છે, પણ અહીંયા આવીને જે જોઈએ ને તો એમ થાય કે ના ના, ખરેખર એ લોકોની જિંદગી જોઈને દુઃખ પણ થાય અને કંઈક અમે કરી શકીએ છીએ. ભગવાન અમને એટલી શક્તિ આપી છે, એ માટે અમને ખુશી પણ થાય છે. ભારતીય જૈન સંગઠન BJS લેડીઝ વિંગ ભુજ દ્વારા આજે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અમારા માનસિક દિવ્યાંગોની વચ્ચે રહીને ગણતંત્ર દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી છે. અમારા આશ્રમના માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે આ બધાએ બહેનોએ ભાવતા ભોજનિયા જમાડ્યા. સાથે સાથે અમારા આશ્રમના જે માનસિક દિવ્યાંગો છે એમણે બધાએ હાથમાં ધ્વજ લઈ અને ધ્વજને લહેરાવ્યો. સાથે સાથે એક પ્રભાત ફેરી સ્વરૂપે મારા આશ્રમની અંદર આ બધાએ માનસિક દિવ્યાંગોએ આજે ગણતંત્ર દિનની, પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરી છે. અને હું આભાર માનીશ આ ભારતીય જૈન સંગઠન BJS લેડીઝ વિંગ ભુજનો કે જેમણે આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે અમારા આશ્રમમાં આવીને અમારા માનસિક દિવ્યાંગો વચ્ચે રહીને આ કાર્યક્રમની ઉજવણી કરી. આ કાર્યક્રમ થકી અમારા આશ્રમના માનસિક દિવ્યાંગોને પણ એમ થયું કે આજે કાંઈક રાષ્ટ્રીય તહેવાર છે, એમને પણ આ તહેવારનો ખ્યાલ આવ્યો. એવી રીતે એક સરસ મજાનો કાર્યક્રમ આ બધા બહેનોએ સાથે રહી, માનસિક દિવ્યાંગો સાથે રહી ને પ્રજાસત્તાક દિનની અનેરી ઉજવણી કરી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.